હેલો, ગુડ મોર્નિંગ ગાઈઝ. કેમ છે બધાને? મજામાં? તો આજથી આપણે એસી સર્કિટની શરૂઆત કરીએ છીએ. એસી સર્કિટને એવી રીતના ભણશું અને તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જ ભણશું. આપણે એક્ઝામમાં જેટલી જરૂર છે એટલું જ ભણશું. નકામી વસ્તુ નથી ભણવાની. અમુક લોકો ભાઈ બહુ ડીપ એટલું નથી કરવાનું. નકામી વસ્તુ નહીં. એક્ઝામની જેટલી જરૂર છે એટલું જ આપણે એસી સર્કિટમાં ભણશું. બરાબર. અને બેસ્ટ કન્સેપ્ટ હું તમને આપીશ. બરાબર. તો એસી સર્કિટ ચાલુ કરીએ છીએ અને પેલો જ આપણો ટોપિક છે કે ભાઈ અલ્ટરનેટિંગ ઈએમએફ કઈ રીતના ઉત્પન્ન થાય. એસીમાં અલ્ટરનેટિંગ કરંટ છે કઈ રીતના ઉત્પન્ન થાય, એટલે કે એસી કરંટ કઈ રીતના છે ઉત્પન્ન થાય, એ તો આપણને ખબર હોવી જોઈએ ને કે એસી કરંટ કઈ રીતના ઉત્પન્ન થાય. તો આજનો લેક્ચર આપણે એસી લેક્ચર નંબર 1 અલ્ટરનેટિંગ ઈએમએફ કઈ રીતના ઉત્પન્ન થશે એસી સર્કિટમાં એ છે. તો પેલા મેં ફર્સ્ટ ઓફ ઓલ શું કર્યું છે ગાઈસ, બે મેગ્નેટ લીધા છે કે એન અને એસ મેગ્નેટ લીધા છે. આખા મેગ્નેટ છે. આ એન અને એસ મેગ્નેટ છે. વચ્ચે ફ્લક્સ લાઇન છે. શું છે? ચુંબકીય રેખા છે. ચુંબકીય રેખા. કેમ કે ભાઈ ચુંબકની બારે ચુંબકીય રેખા કઈ રીતના જાતી હોય ભાઈ? એન ટુ એસ પોલ છે જાતી હોય. એન ટુ એસ પોલ છે ચુંબકીય રેખા છે જાતી હોય છે. હવે મારે અલ્ટરનેટિંગ ઈએમએફ ઉત્પન્ન કરવો છે, તો હું અલ્ટરનેટિંગ ઈએમએફ કઈ રીતના ઉત્પન્ન કરીશ? તો અલ્ટરનેટિંગ ઈએમએફ ઉત્પન્ન કરવા માટે આપણી પાસે ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પ્રમાણે, બરાબર, ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડેક્સ પ્રમાણે ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ કઈ રીતના ઉત્પન્ન થાય છે એના પ્રમાણે. તો મેં તમને મેગ્નેટિક સર્કિટ, આ તમે જોયા પહેલા મેગ્નેટિક સર્કિટ જોજો કે ભાઈ ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ, ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ કઈ રીતે આવે તે જો જરૂરી છે. મેગ્નેટિક સર્કિટમાં ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ શું છે, સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ શું છે, એ બધી વસ્તુ તમે મેગ્નેટિક સર્કિટમાં જોજો. બરાબર. હવે છે આપણે એન ટુ એનએસ પોલ છે મારા, બરાબર. આની અંદર મારે ફ્લક્સ લાઇન છે. ફ્લક્સ લાઇનમાં હું છે ને વચ્ચે કંઈક લોખંડનો ટુકડો મૂકી દઉં, અથવા તો આર્મેચર એને કહો તમે. લોખંડનો ટુકડો મૂકી દઉં છું. વચ્ચે શું મૂકી દઉં છું? લોખંડનો ટુકડો મૂકી દઉં. તો ચાલો ગાઈસ, આમાં છે એક લોખંડનો ટુકડો છે એ મૂકી દીધો. લોખંડનો ટુકડો અમે આ મૂકી દીધો આની અંદર. બરાબર. આ શું છે? એક લોખંડનો ટુકડો છે મેં અંદર મૂકી દીધો. બરાબર. આ બરાબર આર્યન પીસ મૂકી દીધો આની અંદર. હવે આની અંદર શું થાય છે? સપોઝ જો આ પોઈન્ટ છે ને, આ પોઈન્ટ એ તમારો છે 0 ડિગ્રીનો છે. કયો છે? 0 ડિગ્રી ઉપર. આ પોઈન્ટ છે ને એ તમારો છે 30 ડિગ્રી ઉપર છે. આ પોઈન્ટ છે તમારો 45 ડિગ્રી ઉપર છે. બરાબર. આ પોઈન્ટ છે એ તમારો 60 ડિગ્રી ઉપર છે. આ પોઈન્ટ છે તમારું 90 ડિગ્રી ઉપર છે. બરાબર. એવી રીતના 0 0 0 આખું છે સર્કલ છે, આખું ગોળ સર્કલ છે. 90 ડિગ્રી, 180 ડિગ્રી, અહીંયા જાવ તો 180 ડિગ્રી, બરાબર. અહીંયા જાવ તો 270 ડિગ્રી, અહીંયા જાવ તો પાછા 360 ડિગ્રી. આખું ગોળ રાઉન્ડ સર્કલ છે. આ છે ગોળ છે ફરશે. આની અંદર શું ફરશે? બહારથી તમે ફરાવશો એટલે ફરશે. બહારથી એક જનરેટર જેવું જ છે ને, બરાબર. જનરેટર જ છે, અલ્ટરનેટર જ છે. તમે બહારથી આમ ફરાવશો એટલે આ ફરશે. બરાબર. આવી રીતના આમ ફરશે. જેવું આ ફરશે એટલે શું થશે? આ ચુંબકીય ક્ષેત્રને કાપશે. જેવું ફરશે એટલે શું થાય? ચુંબકીય ક્ષેત્રને છે કાપશે. મતલબ છે સપોઝ છે તમે પીસ નાખો, લોખંડનો પીસ નાખો, તમે અંદર ફેરવો છો, તો જેવું ફરશે આ ચુંબકીય ક્ષેત્રને કાપશે. શું કાપશે? ચુંબકીય ક્ષેત્રને કાપશે. ચુંબકીય ક્ષેત્રને કાપશે તો ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પ્રમાણે શું થશે? એની અંદર ઈએમએફ ઇન્ડ્યુસ થશે. ખબર પડી? એની અંદર શું થશે? ઈએમએફ ઇન્ડ્યુસ થાય. એટલે સપોઝ છે ચુંબકીય ક્ષેત્રમાં તમે એક લોખંડનો પીસ નાખો, બરાબર, અને તમે ફેરવો છો આવી રીતના 0 ડિગ્રીથી 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી, એવી રીતના આગળ 120 ડિગ્રી, 130 ડિગ્રી, એવી રીતના 180 ડિગ્રી, 270 ડિગ્રી, 360, આમ ફેરવો છો ગોળ. તો જેવો તમે ફેરવશો તો એ ચુંબકીય ક્ષેત્રને કાપશે. શું કાપ? ચુંબકીય ક્ષેત્રને કાપશે એટલે શું થશે કે એની અંદર ઈએમએફ ઇન્ડ્યુસ છે એ થશે. જો હવે હું તમને કન્સેપ્ટ કહું કે ભાઈ ફ્લક્સ લાઇન આવી રીતના છે, ફ્લક્સ લાઇન આવી રીતના છે, અને આ જ લાઇનમાં છે તમારો શું છે? આવી રીતના છે. તમે કોઈ તમે છે પીસ રાખો છો, ફ્લક્સ લાઇનની દિશામાં તમે પીસ રાખો છો તો ઈએમએફ ઇન્ડ્યુસ નહીં થાય. તમે આ કોઈ ફ્લક્સ લાઇન છે અને ફ્લક્સ લાઇનને આમ આડો તમે રાખો છો, આવી રીતના આડો પીસ રાખો છો, તો એની અંદર ઈએમએફ ઇન્ડ્યુસ થશે. આ એક કન્સેપ્ટ છે, બરાબર. યાદ રાખી લેજો ભાઈ. ફ્લક્સ લાઇન છે, આવી રીતના ફ્લક્સ લાઇન છે, આ ફ્લક્સ લાઇન છે. ફ્લક્સ લાઇનમાં તમે એની ડાયરેક્શનમાં તમે પીસ રાખો છો તો ઈએમએફ ઇન્ડ્યુસ નહીં થાય. હવે જેમ આડો કરો તો વધારે મેક્સિમમ ઈએમએફ ઇન્ડ્યુસ છે આ ડાયરેક્શનમાં છે થશે. હાવ આમ ઊભો કરી નાખો તો મેક્સિમમ ઈએમએફ ઇન્ડ્યુસ આ ડાયરેક્શનમાં છે એ થશે. આમાં છે હાવ 0 ઈએમએફ ઇન્ડ્યુસ થશે, આમાં મેક્સિમમ ઈએમએફ ઇન્ડ્યુસ થશે. ખબર પડી? હવે આ જ જોવાનું છે. અહીંથી જ છે અલ્ટરનેટિંગ ઈએમએફ કઈ રીતના ઉત્પન્ન થાય એ અહીંથી કન્સેપ્ટ છે આવે છે. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ કમ્પ્લીટલી.
જો હવે આમાં તો 0 ઈએમએફ 0 ડિગ્રી 0 ઈએમએફ ઇન્ડ્યુસ થશે. હા, તો કેટલો ઈએમએફ ઇન્ડ્યુસ થશે તમને ખબર છે? તો E ધેટ ઇઝ ઇક્વલ ટુ ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ શું કહે છે કે ભાઈ N ડી ફાઈ બાય ડીટી. આ છે ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન છે. આ છે ફ્લક્સમાં છે ફેરફાર છે એ થાય છે. હવે આની અંદર કેટલો ફ્લક્સ લીકેજ છે થશે, હું એમ કહું કે કેટલો ફ્લક્સ લીકેજ કેટલો થશે, ફ્લક્સ લિંકેજ કેટલો થશે? તમે મને એ કહો ફ્લક્સ લીકેજ છે કેટલો થશે આની અંદર. તમે કહેશો સર કે આના કેટલા આટા છે, આ કોઈ પીસ મૂક્યો એની અંદર કેટલા આટા છે, આટા એટલે એન, એના કેટલા આટા છે, તો આના છે કંઈક એન આટા હશે. અને આ ફ્લક્સ કેટલા વેબરનો છે, આ કેટલા વેબરનો ફ્લક્સ છે, તો 5 વેબરનો ફ્લક્સ છે. કેટલા? 5 વેબરનો. તો ફ્લક્સ લીકેજ કેટલો થશે? આના આટા મલ્ટીપ્લાય બાય 5 ફ્લક્સ, તો N5 આ ફ્લક્સ લીકેજ છે અહીંયા. અહીંનો ફ્લક્સ લીકેજ ક્યારે છે ભાઈ? 0 ડિગ્રી ઉપર એટલો ફ્લક્સ લીકેજ છે. હવે આમાં કંઈક એંગલ આવી જાય તો મતલબ આ છે ધીરે ધીરે ફરીને 45 ડિગ્રી ઉપર આવી જાય, આમ ફરીને આવી રીતના ફરીને આમ 45 ડિગ્રી ઉપર આવી જાય, તો વચ્ચે એંગલ બન્યો, વચ્ચે એંગલ તો બન્યો ને માય ડિયર ફ્રેન્ડ્સ, વચ્ચે એંગલ બન્યો. તો એંગલ છે કેટલો બનશે માય ડિયર ફ્રેન્ડ્સ? તમને કોઈ કહેશો તો આ એંગલ કેટલો છે? કોસ, આ એંગલ થીટા છે તો કોસ થીટા જેટલો એંગલ છે. તો ફ્લક્સ લીકેજ તમારો કેટલો થઈ ગયો? ફ્લક્સ લીકેજ તમારો કેટલો થઈ ગયો? N5 કોસ થીટા. આ તમારો ફ્લક્સ લીકેજ છે થઈ ગયો, બરાબર. આ ફ્લક્સ લીકેજ એટલો થઈ ગયો. કોઈ પૂછે કે ભાઈ અલ્ટરનેટિંગ ઈએમએફ માં કેટલો ફ્લક્સ લીકેજ થાય ફરવાની દિશામાં? તો N5 કોસ થીટા જેટલો ફ્લક્સ લીકેજ છે થાય છે, બરાબર. તમે જો એંગલ 0 પુટ કરી શકો, એંગલ 30 ડિગ્રી પુટ કરી શકો, કોઈ પણ સમયે કેટલો ફ્લક્સ લીકેજ છે ને તમને મળી જાય. ભાઈ 0 ડિગ્રી ઉપર કેટલો ફ્લક્સ લીકેજ, 0 પુટ કરશો તો 0, બરાબર. 30 ડિગ્રી ઉપર કેટલો ફ્લક્સ લીકેજ છે, ભાઈ 45 ડિગ્રી ઉપર કેટલો ફ્લક્સ લીકેજ છે, 60 ડિગ્રી ઉપર કેટલો ફ્લક્સ લીકેજ છે, 90 ડિગ્રી ઉપર કેટલો ફ્લક્સ લીકેજ છે, એ બધી વસ્તુ તમને અહીંયા મળી જાય, બરાબર. હવે હું તમને આ ઇમ્પોર્ટન્ટ નથી, આમાં ખાલી આ ઇમ્પોર્ટન્ટ છે, N5 કોસ 5 જેટલો ફ્લક્સ લીકેજ છે. ઇમ્પોર્ટન્ટ એ છે કે કઈ રીતના ઈએમએફ આપણો, કઈ રીતના જે સાઇન વેવ છે કઈ રીતના આવે, આપણું જે સાઇન વેવ છે એ કઈ રીતના આવે એ ઇમ્પોર્ટન્સ છે. હવે આપણે જોઈએ કઈ રીતના આવે છે. હવે તમે જુઓ, હવે આ વેલ્યુ છે ફ્લક્સ લીકેજની એ અહીંયા પુટ કરી દો. ફ્લક્સ ફાઈ છે, આ ફ્લક્સ ફાઈ બરાબર આ ફ્લક્સ લીકેજ એટલો આવ્યો N5 એમડી, તો ફ્લક્સ લીકેજ ફાઈ બરાબર છે, પુટ કરી દો N5 બરાબર ફ્લક્સ લીકેજ પુટ કરી દો, તો E that is equal to N phi, લખો N d by dt. ફ્લક્સ લીકેજ બરાબર કેટલી છે? N5 cos થીટા. સોરી, N તો બહાર આવી જાય ને, ફ્લક્સ લીકેજ બરાબર 5 cos થીટા, કેમ કે આ તમારો ફ્લક્સ લીકેજ છે. 5 cos થીટા હે એ ફ્લક્સ લીકેજ છે, તો 5 cos થીટા. રેડી? ડન એટલું? હવે જો E that is equal to, ધ્યાનથી જોજો, E that is equal to N તો બહાર આવી ગયો N. હવે થીટા that is equal to તમે એક વસ્તુ પુટ કરી શકો, જ્યાં થીટા હે થીટા બરાબર તમે શું પુટ કરી શકો? ઓમેગા ટી. હું તમને આગળ કહી થીટા બરાબર ઓમેગા ટી થાય. ઓમેગા એક એંગ્યુલર ફ્રીક્વન્સી છે, કોણીય ફ્રીક્વન્સી છે, એ હું તમને આગળ કહીશ, બરાબર. તો તમે અહીંયા શું થશે તો કે ભાઈ 5 cos થીટા, N5 cos થીટા જેટલો ફ્લક્સ લીકેજ છે થાય છે. સોરી, આ થીટા છે તમારો, શું છે? થીટા છે, બરાબર. તો થીટા બરાબર તમે શું પુટ કરશો? થીટા બરાબર તમે શું પુટ કરશો? ઓમેગા ટી પુટ કરશો, તો d by dt 5 cos ઓમેગા ટી. હવે તમારું ડાયરેક્ટલી આનું સોલ્યુશન કરશો, તમારે ઇક્વેશન, આ તો હું તમને ખાલી કહું છું કેમ આવ્યું, બાકી આ તમારે કઈ જરૂર નથી, તમારે ડાયરેક્ટ ઇક્વેશનની જરૂર છે, બરાબર. તો તમારે હવે કઈ રીતના વસ્તુ? N5 ઇન્ટુ ઓમેગા સાઇન ઓમેગા ટી. અને આ તમારો મેક્સિમમ ઈએમએફ કેને કહેવામાં આવે છે? N5 ઓમેગાને જ મેક્સિમમ ઈએમએફ કહેવામાં આવે છે. ઇક્વેશન આવી ગયું N, પુટ કરો EM ની વેલ્યુ, EM સાઇન ઓમેગા ટી. આ તમારું ઇક્વેશન આવી ગયું, બરાબર. આ જ ઇક્વેશનની જરૂર છે કે ભાઈ આમાંથી ઈએમએફ કેટલો ઇન્ડ્યુસ થયો, તો ભાઈ E that is EM સાઇન ઓમેગા ટી જેટલો ઈએમએફ છે ઇન્ડ્યુસ થશે. આ ગુચડામાં ઈએમએફ કેટલો ઇન્ડ્યુસ થશે? E that is EM સાઇન ઓમેગા ટી જેટલો ઈએમએફ ઇન્ડ્યુસ હે માય ડિયર ફ્રેન્ડ્સ. રેડી? એટલી વસ્તુ તમને ખબર પડી ગઈ કે ભાઈ એટલો ઈએમએફ ઇન્ડ્યુસ થશે. એંગ્યુલર ફ્રીક્વન્સી તો શું છે તમને આગળ ખબર પડી જાય, બરોબર. ખાલી તમારે એટલું ધ્યાન રાખો ભાઈ આ ગુચડામાં એટલો ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે, E that is EM સાઇન ઓમેગા ટી, બસ, બીજું કાંઈ નહીં. અત્યારે એટલું વસ્તુ યાદ રાખો. રેડી? એવું લખી લ્યો, હાલો જલ્દી તમે કમ્પ્લીટલી બધું.
ચલો માનું છું કે બધાને લખાઈ ગયું હશે કમ્પ્લીટલી, બરાબર છે? તો હું આટલું ચેકી નાખું, બરાબર? આપણે આ કઈ કામ નથી, આપણે ઇક્વેશનનું કામ છે. ચાલો હવે ઇક્વેશન આપણી પાસે આવી ગયું. E that is equal to EM sin ઓમેગા ટી. હવે આપણી પાસે આવી રીતના છે, આ 0 ડિગ્રી ઉપર છે, આ 30 ડિગ્રી ઉપર છે, બરાબર? 45 ડિગ્રી ઉપર, આ 30 ડિગ્રી ઉપર, બરાબર? આ 45 ડિગ્રી ઉપર, આ 60 ડિગ્રી ઉપર, આ 90 ડિગ્રી ઉપર, બરાબર? 90 ડિગ્રી ઉપર, એવી રીતના આખું આમ થશે. હવે તમે જેમ જેમ આગળ જાઓ ને એમ એમ જોવું કઈ રીતના મળે. હવે જો પેલા 0 ડિગ્રી ઉપર કેટલો ઈએમએફ ઇન્ડ્યુસ થશે જોઈએ તો 0 ડિગ્રી પુટ કરો, આ ઓમેગા ટી બરાબર 0 ડિગ્રી પુટ કરો, EM sin ઓમેગા ટી બરાબર 0 ડિગ્રી તમે પુટ કરો. હવે હું તમને એમ કહું કે તમે ફર્સ્ટ ઓફ ઓલ એક વસ્તુ યાદ રાખો, 0 ડિગ્રી, 30 ડિગ્રી, બરાબર, 60 ડિગ્રી, બરાબર, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી, આ કેની વેલ્યુ છે તો કે સાઇન થીટાની વેલ્યુ છે. તો 0 ડિગ્રી ઉપર સાઇન થીટાની વેલ્યુ 0, 30 ડિગ્રી ઉપર 1/2, 1/√2, √3/2 અને 1, બરાબર? આની કિંમત છે, કેની છે? સાઇન થીટાની કિંમત છે. ક્યારેક જરૂર પડશે ગણિતમાં, તમને ઘણી જગ્યાએ કામ લાગે, બરાબર? આ સાઇન થીટાની વેલ્યુ આપણે ઘણી જગ્યાએ એસી સર્કિટમાં કામ લાગે. હવે તમે જો 0 ડિગ્રી ઉપર કેટલો સાઇન થીટાની વેલ્યુ 0 છે, આખી સાઇન થીટાની વેલ્યુ 0 છે 0 ડિગ્રી ઉપર, તો આખું ઈએમએફ કેટલો 0 થાય? 0. તો અહીંયા છે 0 ઈએમએફ ઇન્ડ્યુસ થશે. અહીંયા કેટલો ઈએમએફ ઇન્ડ્યુસ થાય? 0 ઈએમએફ ઇન્ડ્યુસ થશે ગાઈસ. હવે તમને બધું ખબર પડશે, આ 0 ઈએમએફ ઇન્ડ્યુસ થશે. રેડી? હવે તમારી પાસે બીજી વેલ્યુ પુટ કરો થીટાની, EM સાઇન ઓમેગા ટી ની જગ્યાએ હું શું પુટ કરશો? 30 ડિગ્રી પુટ કરો. તો EM સાઇન ઓમેગા ટી માં 30 ડિગ્રી પુટ કરી, 30 સાઇન 30 ડિગ્રી ની વેલ્યુ શું? સાઇન 30, 1/2, તો E that is equal to EM/2 EMF ઇન્ડ્યુસ થાય. કેટલી? આ 30 ડિગ્રી અહીંયા તમારો કેટલો ઇન્ડ્યુસ થયો તો કે EM/2 EMF છે ઇન્ડ્યુસ થયો. ડન. અહીંયા સુધી કમ્પ્લીટ લ્યો, બરાબર? હવે તમારી પાસે પાછું આવે છે E that is equal to EM સાઇન ઓમેગા ટી, તો EM સાઇન કેટલા ડિગ્રી? 45 ડિગ્રી કેટલું આવે છે? 45 ડિગ્રી. સાઇન 45 ની વેલ્યુ 1/√2, તો EM/√2, તો E ની વેલ્યુ કેટલી? EM/√2 EMF ઇન્ડ્યુસ થાય. કઈ સાઇન 45 ભાઈ EM/√2 EMF છે જનરેટ થાય છે. EM/√2 ક્યાં? અહીંયા જનરેટ થાય છે, એને જ આરએમએસ વેલ્યુ કહેવાય. હું તમને આગળ બધું કે આરએમએસ વેલ્યુ કેને કહેવામાં આવે, આ પોઈન્ટ થી અહીંથી એટલી આરએમએસ વેલ્યુ થાય, તમને આગળ બધી વસ્તુ ખબર પડશે, બરાબર? હજી તો તમે આ ફાઉન્ડેશન કોર્સ ભણો છો માય ડિયર. રેડી? એટલી વસ્તુ. હવે તમે સાઇન 60 ની વેલ્યુ પુટ કરો, EM સાઇન ઓમેગા ટી, એમાં તમે EM સાઇન 60 ની વેલ્યુ શું થશે? સાઇન 60 ની વેલ્યુ શું છે? √3/2, તો √3 EM/2 EMF જનરેટ થશે. કઈ? અહીંયા સાઇન 60 ઉપર, સાઇન 60 ઉપર કેટલો જનરેટ થશે? અહીંયા EM√3/2 EMF અહીંયા જનરેટ થાય. રેડી? પછી તમે સાઇન 90 ની વેલ્યુ પુટ કરો, EM સાઇન ઓમેગા ટી ની જગ્યાએ EM સાઇન 90, આ ઉપર ધીરે ધીરે ફરતો અહીંયા તો આવશે ને, એટલે સાઇન 90 ની વેલ્યુ પુટ કરો, બરાબર? તો EM સાઇન 90 ની વેલ્યુ કેટલી થાય મારી? 1. તો અહીંયા EM મેક્સિમમ EMF જનરેટ થશે ક્યાં? 90 ડિગ્રી ઉપર. મેક્સિમમ EMF ઇન્ડ્યુસ થશે, મેક્સિમમ EMF ઇન્ડ્યુસ થશે. અહીંયા તમારો 1 વેલ્યુ થઈ ગઈ EM, મેક્સિમમ EMF ઇન્ડ્યુસ થશે. એટલે ધીરે ધીરે કઈ 90 ડિગ્રી ઉપર, સોરી આ 60 ડિગ્રી ઉપર અહીંયા આવશે 60 ડિગ્રી, બરાબર? 45 ડિગ્રી અહીંયા, 60 ડિગ્રી અહીંયા, 90 ડિગ્રી અહીંયા આવશે, બરાબર? EM આ મેક્સિમમ. તો ધીરે ધીરે આવી રીતના આમાં મળશે, ધીરે ધીરે ઘટશે, 0 થશે, પણ ધીરે ધીરે આવી રીતના આમ થાય. એટલે આમ સાઇન આવું તમને વેવફોર્મ આખું તમને આમ મળી ગયું, બરાબર? આ છે સાઇન વેવ છે કહેવામાં આવે છે. આને જ શું કહેવામાં આવે છે? સાઇન વેવ. આને જ અલ્ટરનેટિંગ EMF છે કહેવામાં આવે છે. તમે ઘરે બધા કરંટ તમે જોવો, તમારી ઘરે બધા સપ્લાય જે આવે છે એ આવા જ પ્રકારનો સપ્લાય આવે છે, અલ્ટરનેટિંગ કરંટ પ્રકારનો જ સપ્લાય ઘરે આવે છે. અને જનરેશન આનું થાય, ટ્રાન્સમિશન એ અલ્ટરનેટિંગ કરંટનું જ થાય છે. તો આ આખું છે કઈ રીતના આખું સાઇન વેવ આવે છે, કઈ રીતના EMF જનરેટ થાય છે, આ પ્રમાણે આ એક ચક્કર ફરે છે.
આ એક આમ જો આ જે તમે જે જનરેટર સ્ટેશન હશે ને પાવર જનરેશન ત્યાંનું અલ્ટરનેટર એક ચક્કર ફરશે ને બરાબર એક ચક્કર ફરશે એટલે એની એક સાયકલ આવી જશે તો આપણા 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી છે તો આવા કેટલા ચક્કર ફરશે 50 એક સેકન્ડમાં આવી રીતના 50 વાર ફરી જાય એક સેકન્ડમાં 50 વાર છે ફરી જાય એક સેકન્ડમાં 50 વાર ફરશે તો આવી 50 સાયકલ નીકળશે કેટલી એક સેકન્ડમાં 50 વાર આમ અલ્ટરનેટર ફરશે તો આવી 50 સાયકલ નીકળશે એક સાયકલ એટલે આ એક સાયકલ થઈ તમારી આ એક સાયકલ થઈ તો જ્યારે અલ્ટરનેટર એક આટો ફરે એક આમ 50 આટા ફરી જાય એક સેકન્ડમાં 50 આટા ફરી જાય તો એની ફ્રીક્વન્સી થઈ જાય 50 સાયકલ એની અંદરથી નીકળે આવી રીતના તો એ 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી જો આ છે એક સેકન્ડમાં 60 આટા ફરે એક સેકન્ડમાં 60 આટા પડે તો એક સેકન્ડમાં 60 સાયકલ આવી કાઢી નાખે તો એને એની 60 હર્ટ્ઝની ફ્રીક્વન્સી છે કહેવામાં આવે છે જો 50 આટા ફરે તો 50 સાયકલ બહાર કાઢશે તો એને 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી છે કહેવામાં આવે છે રેડી આગળ બધી વસ્તુ ભણશું આ તો આપણું એ બેઝિક લેક્ચર છે અલ્ટરનેટિંગ ઈએમએફ કઈ રીતના ઉત્પન્ન થાય મેં તમને બધી વસ્તુ છે આની અંદર કહી દીધી ક્યાંય ડાઉટ તમને નહીં લાગે આની અંદર ડાઉટ લાગે તો લેક્ચર પાછો તમે જોઈ શકો છો રિપીટેડની અંદર બરાબર ગાઈસ થેન્ક યુ ગાઈસ બાય બાય